અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના હેમાળ ગામ નજીક વાહન અડફેટે સિંહણના મોત પ્રકરણમાં વન વિભાગે વાહન ચાલકની અમદાવાદથી ધરપકડ કરી છે. વન વિભાગે ટેકનિકલ સોર્સ અને સીસીટીવી ફૂટેજની મદદથી આ કાર્યવાહી કરી હતી. આ ઘટના 4 દિવસ પહેલા રાત્રિના સમયે ભાવનગરથી સોમનાથ હાઈવે પર સર્જાઈ હતી, જેમાં 3 થી 5 વર્ષની એક સિંહણનું અજાણ્યા વાહનની અડફેટે આવતા મોત થયું હતું. ઘટના બાદ વન વિભાગે આરોપીને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી હતી. તો વન વિભાગે ટેકનિકલ સોર્સ અને ગ્રામીણ વિસ્તારોના સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ કરી હતી. આ તપાસના આધારે સિંહણને કચડી નાસી જનાર વાહન ચાલકની ઓળખ થઈ હતી. વન વિભાગે સ્વિફ્ટ કાર ચાલક રવિ કનુભાઈ ભરવાડને અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યો હતો. તેની સામે વન્ય પ્રાણી અધિનિયમ 1972ની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીને જાફરાબાદ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તેના જામીન નામંજૂર કરી તેને જિલ્લા જેલ હવાલે કર્યો છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફાઇટ ન્યૂઝ.